जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है, जहां पर नगर पालिका की सामान्य सभा का आयोजन हुआ था। दरअसल केशोद नगर पालिका के प्रमुख मेहुल भाई गोंडलिया की अगुवाई में सामान्य सभा मिली थी। तब इस दौरान केशोद शहर में वर्तमान में कौन कौन से कार्य किए जाने हैं और भविष्य में कौन कौन से कार्यों की जरूरत है, इस मुद्दे पर जरूरी चर्चा की गई थी। सामान्य सभा के तहत कौन कौन से मुद्दे चर्चा में लिए गए थे, इस बारे में चीफ अफसर मुकेश भाई वाघेला ने ज्यादा जानकारी दी। गुजरात नगरपालिका अधिनियम 1963 कलम 51 हेठळ केशोद नगरपालिकाની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં કુલ 36 સદસ્યો પૈકી 27 સદસ્યો હાજર હતા। આજની સામાન્ય સભામાં જોવા જઈએ તો સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય કામોથી લઈ જે શહેરી વિસ્તારની હાલ વર્તમાનની જરૂરિયાત છે અને આવનારા સમયનું આયોજનને ધ્યાને રાખી રોડ, રસ્તા અને બોક્સ કલવર્ટ, સ્ટ્રોમ ડ્રેનેજ વોટર જેવા આયોજન કરવામાં આવેલા હતા। આ સિવાય કેશોદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેટલ પોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ, ડોગનું સ્ટરીલાઇઝેશનનું કામ, આ સિવાય શહેરી સુંદરીકરણ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં બ્યુટિફિકેશનનું કામ, શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં વચ્ચેના ભાગ પર ડિવાઈડર કરી અને તેના પર વૃક્ષારોપણ કરી શહેરમાં હરિયાળી વધે તે માટેનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો। અને આ સાથે શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં ટ્રાફિક અને ભવિષ્યના આયોજનને ધ્યાને રાખી તેને 4 લેન એટલે કે વાઇડનિંગ કરવા માટે તેનો સર્વે કરી સરકારશ્રીમાં દરખાસ્ત હાથ ધરવા માટેનું પણ ઠરાવ કરવામાં આવેલો હતો। આ રીતે કેશોદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેશોદ શહેરી વિસ્તારની હાલની એટલે કે વર્તમાન જરૂરિયાતો અને સાથે ભવિષ્યના આયોજનને ધ્યાને રાખી વિવિધ વિકાસલક્ષી ઠરાવો હાથ ધરવામાં આવેલા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।